पादाम्बुजरेण स्नानान्तान्निदाचारान् प्रणामामि यदनुग्रहपदन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिष्टता षड्भिर्विराजते योषु पंचधा हृदये मम। શ્રીમદ ભગવદ્ ગીતાનું યથાર્થ તાત્પર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંત મુજબ. અનુવાદક શ્રી નાનુલાલ નારાયણદાસ ગાંધી, MA LLB. અધ્યાય 13, શ્લોક 26. યાવત સંજાયતે કિમ ચિત્ત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરત શર્વ. હે ભરત શર્વ, જે કાંઈ સ્થાવર અથવા જંગમ પદાર્થ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી થાય છે એમ જાણ. પ્રકૃતિથી સંસૃષ્ટ થયેલા આત્માથી એટલે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ સ્થાવર અથવા જંગમ વસ્તુ માત્ર ઉત્પન્ન થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થાય ત્યારે જ વસ્તુની ઉત્પત્તિ થાય છે. કેવળ ક્ષેત્ર અથવા કેવળ ક્ષેત્રજ્ઞથી કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. જેવી રીતે લૌકિકમાં સ્ત્રી અને પુરુષ બંનેથી બાળકની ઉત્પત્તિ છે, એકથી નથી. પુરુષ 100 વર્ષનો કુંવારો મરી જાય તો પણ બાળક ન હોય, સ્ત્રી 100 વર્ષની થઈને મરી જાય તો પણ બાળક ન હોય. બંનેના ઉભયથી જેમ બાળક ઉત્પન્ન થાય એ પ્રમાણે આ સંપૂર્ણ સૃષ્ટિ પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પુરુષ ભેગા ન થાય ત્યાં સુધી આ સૃષ્ટિનું સંચાલન થઈ શકતું નથી. એમાં સ્થાવર અને જંગમ બંને આવી ગયો. સ્થાવર અને જંગમ એટલે આ હાલતી ચાલતી સૃષ્ટિ અને જળ સૃષ્ટિ એટલે કે વનસ્પતિઓ છે એ બધી જળ સૃષ્ટિ કહેવાય. છતાં પણ એના માટે પણ વનસ્પતિમાં પણ સ્ત્રી કેસર અને પુકેસર હોય છે. જેવી રીતે પુરુષના અંદરના જે સ્રાવ છે એને વીર્ય કહેવાય છે, સ્ત્રીના જે છે અંતિમ બીજ એને રજ કહેવાય છે. તો રજ અને વીર્યથી બાળક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વનસ્પતિમાં પણ સ્ત્રી કેસર અને પુકેસર હોય છે. અને એ કાર્ય કોણ કરે છે? મધમાખી અને પતંગિયું કરે છે. ભગવાનની લીલા જોતું, જે મધમાખી પતંગિયું કે ભમરો જ્યારે એક ફૂલ ઉપર રસ ચૂસવા માટે બેસે છે ત્યારે એના પગ ઉપર એની પરાગ ચોટી જાય છે. પરાગ એટલે જે ઉપરનો ભાગ હોય ને એમાં ઝીણી ઝીણી પરાગો થાય છે. એ પરાગ એના પગ ઉપર ચોટી જાય છે. એ ભમરો એક ફૂલ ઉપરથી ઉડીને બીજા ફૂલ ઉપર બેસે ત્યારે એના પગમાં ચોટેલી પરાગ જે છે એ સ્ત્રી કેસરની પરાગ છે એના ઉપર લાગી જાય છે અને એમાંથી ફળ ઉત્પન્ન થાય. ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. ભગવાન જે ધારે તે બધું કરી શકે છે. આ ભગવાનનું સામર્થ્ય છે. શિયાળો હોય અને ટેમ્પરેચર જો 10 ડિગ્રી 15 ડિગ્રી થાય તો માણસ મરી જાય. 10 ડિગ્રી 15 ડિગ્રી જો ટેમ્પરેચર થાય તો માણસ મરી જાય. જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે જ્યાં બરફના પહાડો છે એની અંદરના ભાગમાં 1 માઇલ ઊંડે પાણીનું ટેમ્પરેચર કેવું હશે તું કલ્પના કર. ત્યાં આગળ વનસ્પતિઓ જીવે છે, પ્રાણીઓ જીવે છે, હલે છે, ચલે છે, પોતાનું જીવન જીવી શકે છે. તે એના શરીરની રચના ભગવાને કઈ રીતે કરી હશે એવા વાતાવરણમાં પણ એ અંદર જીવી શકે છે. આ ભગવાનની અનંત શક્તિ. તો અહીંયા એમ કહેવામાં આવે છે સ્ત્રી એટલે પ્રકૃતિ
પ્રકૃતિ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, 5 તત્વ. એ 5 તત્વને પ્રકૃતિ કહેવાય છે. અને પુરુષ એટલે ભગવાનનો અંશ જે જીવાત્મા છે તે. આપણે ત્યાં સામાન્ય એમ માન્યતા છે કે બાળક જ્યારે 5 મહિનાનું થાય ત્યારે એની અંદર જીવાત્મા આવે છે. નકર જો એ જીવાત્મા ન આવે તો બાળક મરેલું અવતારે અને જેવો જન્મ્યો તરત એને દાટી દેવામાં આવે. કેમ? પ્રકૃતિ છે, પુરુષ નથી. લૌકિકમાં સ્ત્રી અને પુરુષના બંનેના મિલનથી બાળકનું બંધારણ થયું, પરંતુ એ કેવલ પ્રાકૃતિક બાળક થયું. પુરુષ એ પરમ ચેતન તત્વનો એનામાં બીજ આવે તો તે જીવિત બાળક જન્મે. તો અહીંયા ભગવદ્ ગીતામાં એમ કહેવામાં આવે છે કે પ્રકૃતિ અને પુરુષ બે જ્યારે ભેગા થાય ત્યારે આ સંપૂર્ણ સૃષ્ટિનું સંચાલન અને એનો વિકાસ થયા કરે છે. હવે ભગવદ્ ગીતા સાથે આ વસ્તુનો સંબંધ નથી. એક વસ્તુ યાદ આવી છે તો કહી નાખીએ. ભગવાન જે કરે તે સારા માટે. આપણને કેટલીક વાર જરૂરિયાત વાળા હોઈએ એટલે આપણને ભગવાન ઉપર અભાવે આવી જાય છે, શ્રદ્ધા ડગીએ જાય છે, બધું થાય છે. પરંતુ ભગવાન જે કરે તે સારા માટે. એક વ્યક્તિ જંગલમાંથી પસાર થાય છે. ફરતા ફરતા ચારે બાજુ નજર કરતા કરતા કંઈક મોટું ઝાડ આવ્યું, વિશાળ, ભયંકર ઘેરાવા વાળું લીમડાનું ઝાડ હતું. એના ઉપર નાની નાની લીંબોળીઓ હતી. પછી ભાઈ થોડા આગળ ગયા તો ઓલા કે આપણે અનાનસ લાગે, અનાનસ તરબૂચો જે લાગે છે ને, મોટા મોટા કોળા મોટા મોટા કોળાઓ થાય છે, જેનું એક કોળાનું વજન 10 કિલો, 12 કિલો, 15 કિલો હોય એવા. એટલે એને વિચાર આવ્યો તો એ બધા કોળા જમીન પર પથરાયેલા એના વેલાઓ હતા અને એની ઉપર બધા કોળાઓ હતા. એટલે એને વિચાર્યો કે અરે ભગવાનને કેવી આના કરતા તો આવડા મોટા મોટા કોળા જો ઝાડ ઉપર લાગેલા હોય તો દ્રશ્ય કેટલું સુંદર લાગે. ઓલું મોટું લીમડાનું ઝાડ ને એના પર નાની નાની લીંબોળી. અરે આ મોટા મોટા કોળા જો ઉપર લટકતા હોય તો એનો દેખાવ કેટલો સરસ લાગે. પછી એમ કરતા કરતા આગળ ગયા. ભાઈને થાકી ગયા એટલે ઊંઘ આવતી હતી. એટલે એક લીંબોળીનું સરસ ઝાડ હતું, છાંયો આવતો, ઠંડો પવન આવતો હતો. ભાઈ ત્યાં જઈને સુઈ ગયા. સુતા અને વિચાર કરતા હતા ને ત્યાં તો ઉપરથી એક લીંબોળી, પાકેલી લીંબોળી એના માથા ઉપર પડી. એટલે એને વિચાર આવ્યો કે આ લીંબોળી પડી, જો કોડું પડ્યું હોત તો મારું શું થાત. લીંબોળી પડી તો ઠીક થયું, પણ કોળું પડ્યું હોત તો મારું થાત શું 10 કિલોનું મારા માથા ઉપર. એટલે કે ભગવાન જે કરી દે સારા માટે. કોળું જમીન પર સારું છે અને લીંબોળી આકાશમાં સારી છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યત સ્વવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. સર્વભૂતોમાં સમાન રહેતા અને વિનાશ થવાઓમાં વિનાશ ન થતા પરમેશ્વરને જે જુએ છે તે જ જુએ છે. સારી રીતે બોધ થઈ શકે તે માટે અહીંથી પુનઃ આત્મદર્શન કહે છે. આત્મા 3 પ્રકારનો છે. 1 અંતર્યામી, 2 પુરુષ અને 3 અવ્યક્ત. પ્રથમ અહીંથી અંતર્યામીના દર્શનથી શું ફળ થાય છે તે કહે છે. સર્વભૂતોમાં સમાન રહેનાર પરમેશ્વર અંતર્યામીને જે જુએ છે તથા વિનાશ થતા પ્રકૃતિમાં કાર્યરૂપ શરીરોમાં વિનાશ નહીં પામનારને અને જ્ઞાતા તરીકે સમાન આકારવાળા અંતર્યામીને જે જુએ છે તે સત્ય જુએ છે. હવે અહીંયા આત્માના 3 પ્રકાર કીધેલા છે. આત્માના 3 પ્રકાર કીધેલા છે. એક તો અંતર્યામી, બીજો પુરુષ અને ત્રીજો અવ્યક્ત. અંતર્યામી એટલે શું? તો કે આપણે જે કઈ કાર્ય કરીએ છીએ તેના સંપૂર્ણ સાક્ષી તરીકે જે હૃદયમાં બિરાજે છે તે અંતર્યામી. આપણા મનના બધા વિચારો જે જાણે તે અંતર્યામી.
આપણું સત્ય ને અસત્ય કર્મના સાક્ષી તે અંતર્યામી. બીજો પુરુષ. પુરુષ કહેતા પ્રકૃતિ સાથે જેનો સંબંધ થયો છે ને જેનાથી આ દેહ ચાલે છે, દેહનું જેનું અસ્તિત્વ છે તે પુરુષ. પ્રકૃતિમાં મેં તને હમણાં કીધું 5 મહિનાનું બાળક ગર્ભમાં થાય પછી એમાં જીવાત્મા ભગવાનનું ચેતન તત્વ આવે. જે ચેતન તત્વ ભગવાનનો જીવ જે શરીરમાં આવે છે તે પુરુષ કહેવાય છે. એટલે બીજું પુરુષ આવ્યું અને ત્રીજું અવ્યક્ત. આપણે તેને જોઈ શકતા નથી, તે અવ્યક્ત છે. એની ઈચ્છા હોય તો વ્યક્ત થાય. વ્યક્ત થવાના 2 સાધન છે. એક જે વેદોક્ત કર્મ અથવા તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી જે કર્મ જે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવે, તે વ્યક્ત થવાના સાધનો છે. એ એમની કૃપા હોય તો ભગવાન વ્યક્ત થાય. ભગવાને એક વાર ગોકુળ છોડ્યા પછી બીજી વાર ગોકુળમાં ગયા નથી. તો એની પાછળનું કારણ શું છે? તો કે જ્યારે યશોદાજીને, ગોપીજનોને, ગ્વાલ બાલને બધાને જ્યારે વિશેષ વિરહ વધી જતો ત્યારે એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજી પ્રગટ થઈ એમને જ્યારે ગોકુળમાં બિરાજતા ને જેવું સુખ આપતા એવું સુખ એમને આપતા. એટલા માટે ઠાકોરજી બીજી વાર વ્રજમાં ગયા. આપણને એમ થાય ઠાકોરજી આટલા નિષ્ઠુર થઈ ગયા કે એમનું કામ પતી ગયું એટલે બીજી વાર વ્રજ એમને યાદ ના આવ્યું. કોઈ જરૂરિયાત નથી. બીજી વાર વ્રજમાં આવવું તો લોકવત લીલા થઈ ગઈ. પરંતુ અલૌકિક લીલા શું છે? તો કે આ બધાને જયારે વિરહ થતો ત્યારે ઠાકોરજી એમની પાસે પ્રગટ થઈ અને પ્રગટ સુખ આપતા. એટલે ભગવાન અવ્યક્ત છે. આપ આપની ઈચ્છાથી કૃપા હોય ત્યારે વ્યક્ત છે. આ ભગવાનના 3 સ્વરૂપ કીધા. એક અંતર્યામી છે, બીજો પુરુષ છે અને ત્રીજું અવ્યક્ત છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે આત્માથી આત્માને હણાતો નથી. એટલે બીજામાં પણ એ જ આત્મા છે તેવો વ્યવહાર છે, તે સત્ય જુએ છે. જ્ઞાનની પરાકાષ્ઠા શું? તો કે આ જગતના દરેકે દરેક જીવોમાં ભગવાન જોવા, તે જ્ઞાનની પરાકાષ્ઠા. સર્ટિફિકેટ કોઈ આચાર્ય અથવા તો દેવ તમને સર્ટિફિકેટ ક્યારે આપશે? કોલેજમાં ભણવા જઈએ છીએ તો કોલેજથી સર્ટિફિકેટ મળે છે કે નહીં? આ ભાઈને 70% આવ્યા, 80% આવ્યા, 90% આવ્યા. તો સર્ટિફિકેટ કોણ આપે છે? યુનિવર્સિટી. તો દેવો અથવા તો ભગવાન અથવા તો આચાર્ય આપણને સર્ટિફિકેટ ક્યારે આપે કે હા આને જ્ઞાન થયું? ક્યારે? તો કે આ જગતના દરેકે દરેક જીવોમાં ભગવાન છે અને એની સાથે એના જેવો વ્યવહાર કરે તો દેવો સર્ટિફિકેટ આપે કે આને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. થોથાના થોથા વાંચે જાય અને કંઠસ્થ હોય, આખું ભગવદ્ ગીતા મોઢે હોય અને આખા ભાગવતના શ્લોક મોઢે હોય, પરંતુ ઇન્સાનિયત કે જો માણસાઈ ન હોય તો દેવો કે છે કે આને સર્ટિફિકેટ ન આપે, આને જ્ઞાન પ્રાપ્ત નથી થયું. જેવી રીતે તુકારામ જંગલમાં બેઠા વિસામો ખાવા અને રોટલા કરવા માટે બેઠા, તે કૂતરો ત્યાં આવીને રોટલું ખેંચીને ભાગ્યો તો તુકારામ એની પાછળ ઘીની ટોયલી લઈને દોડ્યા કે અરે વિટલા, હજી આના ઉપર ઘી ચોપડવાનું બાકી. કૂતરામાં જ એને વિટલો દેખાય છે. અને ઈ જયારે ઓલો કૂતરો આગળ જાય ને તુકારામ એની પાછળ દોડે જાય, તુકારામ થાકી ગયા ત્યારે કૂતરાના રૂપમાં જે દેવ હતા એને પ્રત્યક્ષ દર્શન આપ્યા. આ શું? દયારામભાઈ નું અરે તુકારામ નો શ્લોક એક ગુરુજી બોલે છે, મરાઠીમાં છે. તેજા રંજલે ગાંજલે જાવા તો જ માણસ ઓળખાવા, એવો કઈક શ્લોક છે. એનું ગુજરાતી શું છે કે સંત કોને કહેવાય? તુકારામ પોતે કે છે સંત કોને કહેવાય? તો કે સંત એને જ કહેવાય કે જેની બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય. પછી પોતાનો પુત્ર હોય, પોતાની માતા હોય, પોતાનો ભંગી હોય કે ગાય હોય કે કૂતરો હોય, બધામાં જેને ભગવાન દેખાય ને બધા સાથેનો એવો વ્યવહાર કરે તે સંત છે. એમ તુકારામ પોતે પોતાના અભંગમાં કહી ગયા છે. તો જ્ઞાનની પરાકાષ્ઠા શું? દેવો સર્ટિફિકેટ ક્યારે આપે? તો કે જે બધામાં માણસ ભગવાન છે અને એની સાથે એવો વ્યવહાર કરે
દેવો સર્ટિફિકેટ આવે કે હવે આને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. બધું શ્લોક કંઠસ્થ હોય, દેવો કે હજી તું કાચો છે ભાઈ, હજી તને સર્ટિફિકેટ આપવાની વાર છે. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિનસત્યાત્મનાત્મનમ તતો યાતિ પરામ ગતિ. સર્વત્ર સારી રીતે રહેલા ઈશ્વરને સમજોનાર આત્માથી આત્માને હણતો નથી, તેથી પરા ગતિ પામે છે. સર્વત્ર સારી રીતે રહેલા ઈશ્વર અંતર્યામીને સર્વત્ર સમાન જોનાર આત્માથી આત્માને હણતો નથી, અર્થાત આત્માને અન્યતા જાણતો નથી, પરંતુ આત્માને યથાર્થ જાણે છે. આત્માનું અન્યતા જ્ઞાન તે જ આત્માનું હનન છે. શ્રુતિ કહે છે કે અન્યતા હોનાર આત્માને અન્યતા જાણે છે તે આત્મા પહારી ચોરે શું પાપ નથી કર્યું. તેથી આત્માનું અન્યથા જ્ઞાન તે જ આત્મહનન છે. આત્માને સર્વત્ર સમાન જાણનાર આત્માને હણતો નથી, અર્થાત આત્માને યથાર્થ જાણે છે. તેથી આત્માને યથાર્થ જાણતો હોવાથી તે સચ્ચિદાનંદ ભગવદ્ધામ અક્ષરરૂપ પરાગતિને પ્રાપ્ત કરે છે. હવે જો ભાઈ, સૌથી પહેલી વાત શું છે, અહીંયા આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એ કર્મ પરમાત્મા કરાવે છે એ માનવું આપણી મોટામાં મોટી ભૂલ છે. એ કાર્ય કોણ કરાવે છે? આપણે પ્રાકૃતિક ગુણો જે ગ્રહણ કરેલા છે એ દ્વારા આપણે કર્મ કરીએ છીએ. સાત્વિક રસ સાત્વિક કાર્ય કરાવે, રાજસ રસ રાજસ કાર્ય કરાવે, તામસ રસ તામસ કાર્ય કરાવે. તો એ શું બતાવે છે કે મનુષ્ય જે કર્મ કરે છે તે પ્રકૃતિને આધીન છે. એ જે રસ એના શરીરમાં છે એવી એની બુદ્ધિ થાય છે અને એવું પોતે આચરણ કરે છે. એટલે મનુષ્ય જે કર્મ કરે છે એને પરમાત્મા કર્મ કરાવે, ભગવાનની ઈચ્છા વગર કઈ ચાલતું નથી. તેમ છતાં પણ તે પ્રકૃતિને આધીન રહીને પોતાનું જેવું એનું થિંકિંગ હશે એવું કાર્ય કરશે. આત્મા કરતા ને નથી, ભાનવાળો સાચું જુએ છે. હવે જો સીધી વાત શું છે તો કે નાનો બાળક હોય, બહુ સમજવા જેવી વાત કરી છે. બાળક નાનો હોય ત્યારે માં સિવાય કોઈને જોતો નથી, પરંતુ જેમ જેમ એ બાળક મોટો થાય તેમ તેમ ધીરે ધીરે સ્કૂલના વિદ્યાર્થીઓને મળે, પછી એનાથી જેમ ઉપર જાય તેમ વિદ્યાર્થી સાથે કોન્ટેક્ટ થાય. મેટ્રિક પાસ કરે એટલે એનું આખું ફિલ્ડ અલગ થઈ જાય. બીએસસી કરે, એમએસસી કરે, પીએચડી કરે. જયારે પીએચડી કરે ત્યારે કેવા માણસો એના કોન્ટેક્ટમાં હોય. આ શું થયું? એ બાળકનો ધીરે ધીરે વિકાસ થયો. બાળક નાનું હતું, એને માં સિવાય કઈ દેખાતું હતું. તો અહીંયા એમ કહેવા માંગે છે કે મેજોરિટી આપણે બધા પ્રકૃતિને આધીન છીએ, આપણે બધા માવડિયા છીએ. ભગવાન સાથે બેસવા અને પિતા સાથે બેસે અને પિતા સાથે વાર્તાલાપ કરે તો પિતાનો સ્વભાવ અને ધર્મ એનામાં આવે. પરંતુ માવડિયો છોકરો હોય તેને માં સિવાય કઈ દેખાય નહીં. બાળક જયારે મોટો થઈને પિતાની ગાદી સંભાળી ઓફિસમાં જાય ત્યારે એનામાં પિતાના ધર્મનો વિકાસ. પિતાના ધર્મ ક્યારે આવે? ઓફિસમાં જાય, પિતાની ગાદી સંભાળે, પિતાની ઓફિસ સંભાળીને પિતાની જવાબદારી પોતે લઈ લે ત્યારે એનામાં પિતાના ધર્મ ધીરે ધીરે આવે. બાળક નાનો હોય તો એ માવડિયો કહેવાય. સમજો? તો આપણે જે કઈ કર્મ કરીએ છીએ તે પ્રકૃતિ માતા છે અને માતા જેમ આપણને કે માતાના ખોળામાં શું ગમે એટલે માતા કેમ આપણે કરીએ છીએ અને એમાં જ આપણું સુખ માનીએ છીએ. પિતા કોણ? તો કે સાધુ, સંતો, ઋષિઓ, આચાર્યો અને ભગવાન પોતે. એના સંગમાં તમે આવો તો તમારી બુદ્ધિનો વિકાસ થશે અને ઈ જે કહેશે એ પછી તમે કરતા થશે. પેલા બાળક માવડિયો હતો. પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ, મહાન પ્રતાપી, મહાન તપસ્વી, એમની પત્નીને
પાણી લેવા માટે મોકલ્યા કે જઈને પાણી લઈ આવો, મારે હોમ હવનમાં બેસવું છે, ધાર્મિક ક્રિયામાં બેસવું છે. પાણી લેવા ગયા અને ત્યાં એમને આવતા વાર થઈ. જમદગ્નિ ઋષિ આવ્યા એ વખતે કઈક મોડું થઈ ગયું હશે તો ભયંકર ક્રોધ આવી ગયો. તો પોતાના 2-3 પુત્રો હોય છે એને કહે છે કે આનું શિરચ્છેદ કરી નાખો. કોઈની તાકાત છે પોતાની માને મારવાની? પરશુરામને કીધું કે તારી માનું માથું ઉડાવી દે. પરશુરામે જરાક પણ વિચાર કર્યા આગળ થડ દઈને પોતાની માથું ઉડાવી દીધું. જમદગ્નિ ઋષિ રાજી થઈ ગયા, મારી આજ્ઞાનું પાલન કર્યું. બોલ કે હવે તારી શું ઈચ્છા છે? તો મારે જીવતી કરો. આ શું થયું? આ શું કહેવા માંગે છે? પરશુરામ પ્રકૃતિના ખોળામાં બેઠેલા નતા, માતાના ખોળામાં બેઠેલા નતા, પોતાના પિતાના ખોળામાં બેઠા હતા. બાળક જયારે ઓફિસમાં જાય ને બાપની ગાડી સંભાળે ને પછી બાપના ધર્મ આવે, એવી રીતે આપણામાં આધ્યાત્મિક ધર્મ ક્યારે આવે? આપણે આચાર્ય, સાધુ, સંતો અરે ખુદ ભગવાનની સન્મુખ બેસીએ ત્યારે આપણી બુદ્ધિનો વિકાસ થાય. અને પછી જે કઈ કર્મ કરીએ તે આધ્યાત્મિક કર્મ આપણાથી થાય. નહીતર પછી આ જગત માના ખોળામાં જ આખી જિંદગી પૂરી કરી નાખે. રાવણ શું કરે છે આટલી નાની ઉંમરમાં બી? મા બાપને છોડીને જંગલમાં જતા રહ્યા 15 વર્ષની ઉંમરમાં રાવણ. આ શું થયું? માને છોડી દીધી, પ્રકૃતિને છોડી અને પુરુષનો સંગ કર્યો તો પુરુષનો સ્વભાવ એનામાં આવે. તમે જેનો સંગ કરો એનો સ્વભાવ તમારામાં આવે છે. એનો મતલબ એવો થાય છે ભાઈ, આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એ ભગવાન અકર્તા બનીને તેને જોયા કરે છે. ભૂલ આપણી છે કે આપણે ભગવાન અને આચાર્ય અને સાધુ સંતોનો સંબંધ કરતા નથી. આપણે જે કઈ કર્મ કરીએ તે પ્રકૃતિને આધીન લઈને કરીએ છીએ. આ બધું ભગવાન કરાવે છે એ આપણી ભૂલ છે. ભગવાન કરતા અંતર્યામી તરીકે આપણા હૃદયમાં બિરાજે છે અને આપણે શું કરીએ તેના સાક્ષી તરીકે છે. અને એ આપણને અટકાવવાનો પણ આગલા શ્લોકમાં આવી ગયું છે, તને યાદ હોય તો. ઘણી વાર આપણે કોઈ ખરાબ કામ કર્યું તો પેલા તો અંદરથી ના આવે છે. એ જે પેલી ના આવી તે અંદર રહેલા અંતર્યામીની ના આવી, પરંતુ પ્રકૃતિને આધીન રહેલા આપણે તે નાની અવગણના કરીએ છીએ અને કાર્ય કરી નાખીએ છીએ, જે આપણને બાધક થાય છે. એટલા માટે રામચંદ્રજીને પિતા પુત્ર કહેવામાં આવે છે. આપણે બધા માતા પુત્ર કહેવાય. પરશુરામ પિતા પુત્ર છે, રામચંદ્રજી પિતા પુત્ર છે. પિતાના વચન ખાતર 14 વર્ષ વનમાં જવાનું છે રામચંદ્રજીએ પસંદ કર્યું. રામચંદ્રજી પિતા પુત્ર કહેવાયા. એવી રીતે પરશુરામ પણ પિતા પુત્ર છે. બાકી આપણે બધા માતા પુત્ર કહેવાય. સમજે કે જ્યાં પિતાના પ્રાધાન્યની પરાકાષ્ઠા હોય તે પિતા પુત્ર બની શકે. બાકી મેજોરિટી બધા માતા પુત્ર છે. માતા એટલે પ્રકૃતિને આધીન લઈને જગત જીવે છે. કોઈને પિતાને આધીન લઈને જીવવાની ઈચ્છા નથી. એ તો સાધુ સંતો ને ભગવાન કૃપા કરે તે જ પિતા પુત્ર બની શકે. પિતાના પુત્ર થવું એટલે ભગવાનના પુત્ર થવું. પિતા એટલે ભગવાન અને ભગવાનના પુત્ર થવું. એટલે ભક્ત થવું છે. બધાને ખાવું પીવું ને આનંદ કરવો છે. માના ખોળામાં બેસવું છે. ઈ માનો સુવાળો ખોળો એવો ગમી જાય છે કે છોડવો ગમતો નથી. પિતાના પુત્ર બનવું કોઈને ગમતું નથી. એ ભગવાન કૃપા કરે તો બની જાય. બાકી મેજોરિટી આ આખું જગત માતા પુત્ર તરીકે જિંદગી પૂરી, માના ખોળામાં જિંદગી પૂરી થાય. પ્રકૃત્યેવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વસઃ યહ પશ્યતિ તતાત્માન કર્તારમ સ પશ્યતિ. સર્વ તરફ પ્રકૃતિથી જ કર્મો થાય છે એમ તથા આત્મા અકર્તા છે એમ જે જુએ છે તે જુએ છે. હવે દ્વિતીય પ્રકારના આત્મા પુરુષના જ્ઞાનનું ફલ કહે છે. કર્મ સર્વસઃ પ્રકૃતિથી જ થાય છે ને આત્મા વસ્તુતઃ અકર્તા છે એમ જે જુએ છે તે સત્ય જુએ છે. કર્મ કરવામાં ચેષ્ટાની આવશ્યકતા છે. ચેષ્ટા પ્રકૃતિનો ગુણ છે
તેથી કર્મ કરવામાં અર્થાત કર્તૃત્વમાં ચેષ્ટા આવશ્યક હોવાથી કર્તૃત્વ પ્રકૃતિને આધીન છે. તેથી પ્રકૃતિથી કર્મો થાય છે. આવું કર્તૃત્વ કેવલ જીવ સ્વરૂપ માત્ર અણુકદવાળા ચિદ્રૂપ આત્મામાં સંભવતું નથી. આ પ્રાકૃત કર્તૃત્વ છે. પુરુષ શ્રી પુરુષોત્તમનો અંશ હોવાથી અને શ્રી પુરુષોત્તમ મુખ્ય કર્તા હોવાથી પુરુષમાં શ્રી પુરુષોત્તમ ભાવના અનુસંધાનથી જ કર્તૃત્વ સંભવે. પરંતુ સ્થૂલ તથા સૂક્ષ્મ દેહની ઉપાધિ વાળો પુરુષ જે કર્મ કરે છે તે વસ્તુતઃ પુરુષનું કર્મ નથી, પરંતુ પ્રકૃતિનું છે. આ કર્તૃત્વ પણ પ્રાકૃત છે. તે પુરુષમાં નથી, પરંતુ પ્રકૃતિમાં રહેલું છે. તેથી આત્મા પુરુષને ઉપાધિ રહિત તથા અકર્તા તરીકે જુએ છે. તે જ જુએ છે, બીજાઓ અંધ છે. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે જીવ તો ખાલી અણુ જેવો છે. તો મનુષ્ય જે કઈ કર્મ કરે છે એ બધું પ્રકૃતિને આધીન રહીને જ કર્મ કરે છે. પ્રકૃતિને આધીન રહીને કર્મ કરે છે એનું એક દ્રષ્ટાંત તને સમજાવી દઉં. પ્રકૃતિ જે કેટલી હદ સુધી પ્રકૃતિને આધીન છે એ તું જો. મુસલમાનનો દીકરો ખુદાને માને છે, બ્રાહ્મણનો દીકરો મહાદેવજીને માને છે, વૈષ્ણવનો દીકરો ભગવાન શ્રી કૃષ્ણને માને છે, ક્રિશ્ચનનો દીકરો ઈસુ ખ્રિસ્તને પોતાનું સર્વસ્વ માને છે, બૌદ્ધ અનુયાયી જે હોય એનો દીકરો બુદ્ધ ભગવાનને મુખ્ય, જૈનો મહાવીર સ્વામીને મુખ્ય માને છે. આ શું બતાવે છે? આખું જગત પ્રકૃતિને આધીન છે. આવી ગઈ વાત? કેટલી હદ સુધી પ્રકૃતિને આધીન છે? આટલી હદ સુધી. ગોસ્વામી બાળક હોય એનામાં સહજ મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પ્રત્યે આસક્તિ હોય, આપણા ગુણાનુવાદ ગાવાનું મન થાય, આપણે અધ્યયન કરવાનું મન થાય. આ પણ પ્રકૃતિનો જ એક ભાગ છે. સમજો કે નહીં? તો આ જગત પ્રકૃતિને આધીન છે. એમાં રહેલો જીવાત્મા જે પુરુષ છે એ તો અણુ જેવો છે. ભગવદ ગીતામાં ભગવાન શું આજ્ઞા કરે છે કે એ જે ભગવાનનું ચેતન તત્વ આપણામાં જે આવેલું છે એ તો ખાલી અણુ જેવડો છે જે દેહને હલનચલન કરાવે છે. મતલબ આખું જગત તે અણુ જેવડા જીવને આધીન નથી, આ પ્રકૃતિને આધીન છે. સમજો? એમ કહેવા માંગે છે. અને જેને આ જ્ઞાન છે તે સાચો જ્ઞાની છે. જ્ઞાન કોને કહેવાય? આને જ્ઞાન કહેવાય. આ જગતના મનુષ્યો પ્રકૃતિને આધીન લઈને પોતાનું કાર્ય કરે છે. યદા ભૂત પૃથગ ભાવ મેકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે સદા. જ્યારે ભૂતોના પૃથગ ભાવને એકમાં રહેલો જુએ છે અને તેમાં જ વિસ્તાર જુએ છે ત્યારે બ્રહ્મ પામે છે. હવે આત્માના તૃતીય પ્રકાર અવ્યક્ત અક્ષર બ્રહ્મના જ્ઞાનનું ફલ કહે છે. દેવો, મનુષ્યો વગેરે ભૂતોમાં રહેલા દેવત્વ, મનુષ્યત્વ, દીર્ઘત્વ, હસ્વત્વ, સ્થૂલત્વ, કૃષત્વ વગેરે જુદા જુદા સર્વ ભાવોને અર્થાત જુદા જુદા જણાતા સર્વ ભાવોને એક પ્રકૃતિમાં રહેલા તથા તે સર્વને સમષ્ટિ પુરુષ અથવા અવ્યક્ત અક્ષરમાં રહેલા જુએ છે ને તેમાંથી જ પાછા તેઓ નીકળી વિસ્તાર પામે છે એમ જુએ છે અને અનુભવ કરે છે ત્યારે અક્ષર બ્રહ્મ પામે છે. અર્થાત અનવિચ્છિન્ન અક્ષરાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. અહીં આત્માના 3 પ્રકારનો બોધ કર્યો છે. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે ઘટે છે. ક્ષુદ્ર અથવા છૂટક છૂટક પ્રવાહ જેવા વ્યષ્ટિ અર્થાત જુદા જુદા જીવાત્મા છે. સમષ્ટિ સ્વરૂપ ગંગાના નીર પેટે અનવચ્છિન્ન પ્રવાહ જેવું છે. અર્થાત જલ પેટે સર્વ પુરુષ છે. તેમની શક્તિ જેવું અક્ષર છે અને તેના દેવતા જેવા પરમેશ્વર હરિ છે. શ્રીમદ આચાર્ય ચરણ વિરચિત સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ અર્થનું પ્રતિપાદન કરેલું છે.
હમણાં આપણે આગળ આવી ગયું કે આ જગતના દરેક મનુષ્યો પ્રકૃતિને આધીન છે અને એ પ્રમાણે કાર્ય કરે છે, પરંતુ પ્રકૃતિ ઉપર પણ કોઈનું નિયંત્રણ તો છે કે નહીં. પ્રકૃતિ સ્વતંત્ર નથી. તો પ્રકૃતિ ઉપર જેનું નિયંત્રણ છે તે અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મની ઈચ્છા હોય તે પ્રમાણે થાય છે. કેવળ પ્રકૃતિથી પણ પોતાનું કાર્ય થતું નથી. એનું એક બીજું તને કહું, હમણાં મેં કીધું કે મુસલમાનને ત્યાં જન્મેલો ખુદાને માને, તો હવે એમાં બ્રહ્મત્વ ક્યાં આવશે? તો કે બધા ફકીર નથી થઈ શકતા. વૈષ્ણવને ત્યાં જન્મેલો ભગવાન શ્રી કૃષ્ણને માનશે, પરંતુ બધા ચુસ્ત મર્યાદી નથી બની શકતા. અથવા કુંભનદાસજી પરમાનંદાસજી જેવા નથી બની શકતા. એનો મતલબ શું થયો? મનુષ્ય પ્રકૃતિને આધીન વાત સાચી, પરંતુ એમાં પણ ભેદ છે. પ્રકૃતિ ઉપર પણ કોઈનો કંટ્રોલ છે. જેનો કંટ્રોલ છે તે અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ કુંભનદાસજી બનાવે, પરમાનંદાસજી બનાવે, ફકીર બનાવે, મોટા મોટા આચાર્ય બનાવે, એ શક્તિ કોની? એ અક્ષર બ્રહ્મની છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ખ્યાલ આવ્યો? તો એમ કહેવા માંગે છે કે જગત પ્રકૃતિને આધીન ખરું એની ના નથી, પરંતુ પ્રકૃતિ ઉપર પણ કોઈનો કંટ્રોલ છે. ભાઈ કેવળ પ્રકૃતિ મુખ્ય નથી, તો પછી પ્રકૃતિ જ ભગવાન થઈ ગઈ. એનો મતલબ એવો થયો, જો પ્રકૃતિથી જ આ સૃષ્ટિ ચાલતી હોય તો પછી પ્રકૃતિ ભગવાન થઈ ગઈ. તો ભગવાનનું અહીંયા તો ભગવાનનું મહાત્મ્ય ક્યાં રહ્યું? ભગવાનનું મહાત્મ્ય અહીંયા એ રીતે છે. બધા કુંભનદાસજી નથી બનતા, બધા પરમાનંદાસજી નથી બનતા, બધા ગોવિંદ સ્વામી નથી બનતા, તો બધા રાજા નથી બનતા, બધા ભિખારી નથી બનતા. મતલબ અક્ષર બ્રહ્મનો બધા ઉપર કંટ્રોલ છે. અને જેને આ વાત સમજાય તે અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય સાધી શકે છે, એના સમાન થઈ જાય છે. નરસિંહ મહેતાને દિવ્ય દ્રષ્ટિ મળી છે, પછી નરસિંહ મહેતા આ શબ્દ બોલ્યા છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ જગત બ્રહ્મરૂપ છે. એ જયારે મને દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે ખબર પડી. ખ્યાલ આવે? એટલે મનુષ્યમાં દેવત્વ આવે, પશુત્વ આવે, મનુષ્યત્વ આવે. ઘણો જાડો હોય, ઘણો પાતળો હોય, ઘણો સુખી હોય, ઘણો દુખી હોય, તો આ કાર્ય કેવળ પ્રકૃતિનું નથી, પ્રકૃતિના બાપનું આ કાર્ય છે. અક્ષર બ્રહ્મ એનાથી પર છે. અક્ષર બ્રહ્મ એટલે સાક્ષાત ભગવાન પોતે. એ નિયંત્રણ ઉપરથી થાય છે. પ્રકૃતિ ખરી, બાકી પ્રકૃતિ ઉપર પણ કોઈનો કંટ્રોલ છે. અને જેને આ જ્ઞાન થાય છે તે અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય સાધી શકે. અનાદિત્વા નિર્ગુણત્વા પરમાત્મા યમવ્યય શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. આ પરમાત્મા અનાદિ હોવાથી તથા નિર્ગુણ હોવાથી અવ્યય છે. હે કૌંતેય, તે શરીરમાં રહેલો હોવા છતાં કાંઈ કરતો નથી અને લેપાતો નથી. પુરુષને સ્વતઃ પ્રાકૃત સંબંધ નથી એમ કહે છે. આ પરમાત્મા એટલે પુરુષ અથવા જીવ અક્ષરરૂપ હોવાથી અનાદિ તથા નિર્ગુણ છે અને તેથી અવ્યય છે. માત્ર ભગવાનની ઈચ્છાથી જ તે ભગવાનથી છૂટો પડેલો છે. તેથી તે શરીરમાં રહેલો હોવા છતાં સ્વતઃ કાંઈ કરતો નથી, તેમ કોઈ કાર્યથી લેપાતો નથી, પરંતુ માત્ર અધ્યાસથી કરતા હોય એમ માને છે. ભાઈ એક વાત સમજ. હલો, એક વાત સમજ. દરિયાનું પાણી હોય, એમાંથી એક લોટો ભરી અને કિનારે મૂકો. લોટો ભરીને કિનારે મૂકો તો એ જળરાશિની તુલનામાં લોટાનું પાણીની જળરાશિ કેટલી, ક્વોન્ટિટી કેટલી, જેની કોઈ ગણના જ ન થાય એટલી. બરાબર? તેમ છતાં પણ જે સમુદ્રના પાણીના જે ગુણ છે એ ગુણ આમાં પણ રહેવાના. સમજો? સમુદ્રનું જે પાણી છે, સમુદ્રનું જળ છે, જે ખારાશ છે અથવા એમાં જે એલિમેન્ટ જે તત્વો રહેલા છે,
એ બધા તત્વો આ લોટો ભરીને જે કિનારે મૂક્યો એમાં પણ એ બધા તત્વો છે. બરાબર? ફરક શું થાય છે? ઓલામાં સ્ટીમર તરી શકે, આમાં સ્ટીમર ન તરી શકે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે ભગવાનનો ચેતન જીવ જે આપણામાં જે આવેલો છે એનામાં ભગવાન જેવા ધર્મ પણ છે. કયા ધર્મ છે એનામાં? તો કે તે અનાદિ છે. અનાદિ એટલે અનંત કાળથી એ ભગવાન સાથે જે જીવાત્મા હતો. જેટલા ભગવાનને વરસ થયા એટલા એને વરસ થયા. કયા ધર્મ છે એનામાં? તો કે તે અનાદિ છે. અનાદિ એટલે અનંત કાળથી એ ભગવાન સાથે જે જીવાત્મા હતો. જેટલા ભગવાનને વરસ થયા એટલા એને વરસ થયા છે. અનાદિ છે, અવ્યય છે. એ જીવાત્માનો વ્યય થતો નથી. એ બધા દેહોમાં ભટક્યા કરે છે, એ પોતે મરતો નથી, દેહ નષ્ટ પામે, જીવને કઈ થતું નથી. તો ભગવાન જેવા અવ્યય છે એવો તે જીવાત્મા પણ અવ્યય છે. અને બીજું નિર્ગુણ છે. ભગવાન જે નિર્ગુણ છે એ પણ નિર્ગુણ છે. હમણાં તમે કીધું કે દરિયાના પાણીમાં જે ધર્મ છે એ બધા લોટાના પાણીમાં ધર્મ છે. એવી રીતે એ જે જીવાત્મા જે છે એ અનાદિ છે, નિર્ગુણ છે અને અવ્યય છે. એમાં કોઈ જાતનો વ્યય થતો નથી. એ પોતે નિર્ગુણ છે. પરંતુ દેહ બન્યા પછી જયારે પ્રકૃતિ સાથેના સંબંધમાં આવે છે તો પ્રકૃતિમાં જે 3 ગુણ છે, સાત્વિક, રાજસ અને તામસ, એનો સંબંધ દેહ સાથે થાય છે અને એ દેહમાં છે એટલી બધી વસ્તુથી પોતે જોડાય છે. અચ્છા, તો એ પોતે એને દેહાધ્યાસ થાય છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, આ બધા દેહ જે 3 ગુણ વાળા દેહમાં એ બિચારો આવીને રહેલો છે. તેથી પ્રકૃતિથી પોતે બંધાય છે અને પોતે હું કરતા છું એવું માની બેસે છે. કેમ? કે એનામાંથી જ્ઞાન વિલુપ્ત થઈ ગયું છે. એથી પોતે પોતાની જાતને કરતા માને છે એટલે બંધાય છે. કર્મના બંધનથી મુક્ત તમારે થવું હોય તો જ્ઞાન પ્રાપ્ત કરો. અને જ્ઞાન તમને સમજાવશે કે કરતા તમે નથી, કરતા ભગવાન છે. આ દેહ 3 ગુણોથી ઘેરાયેલો છે. એના કારણે એની અસર જીવ પર પડે છે. એક માણસ મોટા મોટા ભઠ્ઠાઓ ચાલતા હોય ને ત્યાં જઈને બેસે તો એને ભયંકર ગરમી લાગે, અને એ જ માણસ એસીમાં જઈને બેસે તો એને ઠંડક લાગે. એમાં એનો શું વાંક? કોઈ વાંક નથી. વાતાવરણ એવું છે. તમને જયારે આ જ્ઞાન થાય તો તમે એ વ્યક્તિ કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય. ખ્યાલ આવે? પરંતુ જયારે એ જ્ઞાનનો સંબંધ નથી, આ બધી એની કંઈ. એક વાર ટ્રેનમાં હતો અને એક ભાઈના હાથમાં થેલી હતી. થેલીમાં લખ્યું હતું, તમે જ્ઞાન પ્રાપ્ત ન કર્યો, ભૂલ કોની? જ્ઞાન પ્રાપ્ત કરી અને વિચાર ન કર્યો, ભૂલ કોની? વિચાર કરી ને અમલ ન કર્યો, ભૂલ કોની? અમલ કરીને ભગવાન ન મેળવ્યા, ભૂલ કોની? તમારી. આ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું એ જ તમારી. તમે ભગવદ ગીતા ન વાંચ્યું, તમે સાધુ સંતોના સંગમાં ના આવ્યા, તમે આચાર્યોના સંગમાં ના આવ્યા, એથી તમારું જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. એથી તમે તમારી જાતને કરતા માન્યા, એથી તમે આ જગતના બંધનમાં આવ્યા. બાકી બધા બંધનથી તમે મુક્ત થઈ જાઓ. ત્યારે તમને એવો ખ્યાલ આવે કે કોઈ આપણને ઉપર કંટ્રોલ કરવા વાળું છે, હું નિમિત્ત માત્ર છું. આ નિમિત્તની ભાવના જો હૃદયારૂઢ થાય ત્યાં કર્મ બંધન નથી, એમ કહેવા માંગે છે. યથા સર્વગતમ સૌક્ષ્મ્યાદાકાંક્ષમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે. જેમ સર્વત્ર રહેલું આકાશ સૂક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ દેહમાં સર્વત્ર રહેલો આત્મા લેપાતો નથી. પુરુષ નિર્ગુણ હોવાથી કાંઈ કરતો ન હોય
તો પણ દેહની સાથે તેનો નિત્ય સંબંધ હોવાથી દેહના સ્વભાવથી તે કેમ ન લેપાય તેવી શંકા થાય. તે દૂર કરવા આકાશનું દ્રષ્ટાંત આપે છે. જેમ આકાશ સર્વત્ર રહેલું છે છતાં સૂક્ષ્મ હોવાથી કોઈ પદાર્થથી લેપાતું નથી, તેમજ આત્મા દેહમાં સર્વત્ર રહેલો હોવા છતાં સૂક્ષ્મ પરમાણુના કદનો હોવાથી લેપાતો નથી. આત્મા અણુ કદનો છે છતાં તેનો ચૈતન્ય ગુણ સર્વ શરીરમાં પ્રસરી રહેલો હોવાથી આત્માને શરીરમાં સર્વત્ર રહેલો કહેલો છે. જેમ શરીરના એક અવયવમાં ચંદન લગાડેલ હોય તો પણ તેની શીતળતા સર્વ શરીરમાં પ્રસરી જાય છે, તેમ અણુ પરમાણ આત્મા માત્ર હૃદયમાં રહેલો હોવા છતાં તેનું ચૈતન્ય સર્વ શરીરમાં પ્રસરી રહે છે. યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નમ લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. હે ભારત, જેમ એક રવિ આ સર્વ લોકને પ્રકાશે છે તેમ ક્ષેત્રી સર્વ ક્ષેત્રને પ્રકાશે છે. આત્મા સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહેલો છે તે સ્પષ્ટ કરવા આ બીજું દૃષ્ટાંત આપે છે. જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશે છે તેમ ક્ષેત્રી સર્વ દેહને પ્રકાશે છે. ચૈતન્ય એ આત્માનો આત્મારૂપ ધર્મ છે, પ્રાકૃત ધર્મ નથી. અહીં પુરુષને ક્ષેત્રી કહેલો છે, ક્ષેત્રજ્ઞ કહેલો નથી. તેથી આજ્ઞા આના અવસ્થામાં પુરુષ ક્ષેત્રજ્ઞ નથી પરંતુ ક્ષેત્રી જ છે. અને જ્યારે બીજા તત્વજ્ઞાન પ્રાપ્ત કરી ભગવાનના ગુણો પ્રાપ્ત કરે છે ત્યારે તે ક્ષેત્રજ્ઞ થાય છે એવો અહીં બોધ કરેલો એમ જણાવ્યું છે. આ આપણો દેહ 5 તત્વોનો બનેલો છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એને ક્ષેત્ર કહેવાય. આ દેહને ક્ષેત્ર કહેવાય. અને એમાં રહેલો પુરુષ એટલે કે ભગવાન ચેતન તત્વ છે, એનું ચેતન બીજ જે આવ્યું છે, અણુ રૂપી જે છે એ આપણા શરીરમાં છે, એને ક્ષેત્રી કહેવાય. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે ક્ષેત્રી ક્ષેત્રજ્ઞ ક્યારે બની શકે? એક નવી વહુ ઘરમાં આવી હોય ને તેને ક્ષેત્રી કહેવાય. પછી આપણા ઘરમાં 5-7 વર્ષ રહે અને પછી તમે એને પૂછો કે આ વસ્તુ ક્યાં છે તો કહે છે કે અહીંયા જઈને લઈ લો. તો નવી વહુ જે ઘરમાં આવી તે ક્ષેત્રી કહેવાય. આ ઘરને ક્ષેત્ર કહેવાય. નવી વહુ પરણીને આવી એને ક્ષેત્રી કહેવાય. અને 5-7 વર્ષ આપણા ઘરમાં રહે, આપણી ઘરની દરેક વસ્તુ સાથે સંબંધ થાય, પછી તમે એને પૂછો કે આ ક્યાં છે તો તમને કે અહીંયા જઈને લઈ લો, ત્યારે એ ક્ષેત્રજ્ઞ થાય. શરૂઆતમાં ક્ષેત્રી કહેવાય અને પછી બધી નજર એની ચારે બાજુ દોડે અને પછી એને જે ખ્યાલ આવે ત્યારે એ ક્ષેત્રજ્ઞ કહેવાય. એ પ્રમાણે આપણા દેહમાં જે ચેતન તત્વ ભગવાનનો જે આત્મા છે જેને પુરુષ કહેવાય છે એ ક્ષેત્રી છે. પરંતુ જ્યારે દેહ આધ્યાત્મિક દુનિયામાં ધીરે ધીરે આગળ વધે તેમ તેમ તે આત્માનો વિકાસ થાય છે. અને જ્યારે એ જ્ઞાન દ્વારા અથવા તો ભક્તિ દ્વારા એને કંઈક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય અથવા તો હૃદયમાં આવીને ભગવાન બિરાજે જે એને જ્ઞાન આપે ત્યારે એ આત્મા ક્ષેત્રજ્ઞ પછી બની શકે. શરૂઆતમાં નહીં, શરૂઆતમાં એને ક્ષેત્રી કેવો પડે, પછી એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્યારે? તપ દ્વારા, ધ્યાન દ્વારા, ધારણા દ્વારા અથવા તો ભગવત કૃપા થાય, કોઈ મહાપુરુષની કૃપા થઈ જાય અને દિવ્ય દ્રષ્ટિ આવે ને પછી પોતાની જાતને બીજાને જોતો થાય ત્યારે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. જેવી રીતે આકાશમાં સૂર્ય એક જ જગ્યાએ છે છતાંય આખી પૃથ્વીમાં પ્રકાશ આપે છે, તે પ્રમાણે આપણામાં રહેલો આત્મા જે છે ભગવાનનો અંશ એ હૃદય ગુહામાં એક જ જગ્યાએ છે છતાં એનો પ્રકાશ આખા શરીરમાં એની અસર છે. આપણા પગને કોઈ અડે તો ખણ જ આવે, માથાને અડે તો આપણને ખ્યાલ આવી જાય. આ શું થયું? એ ચેતન તત્વની અસર આખા શરીરમાં છે. આંખ એનું કામ કરે, કાન એનું કામ કરે, નાક એનું કામ કરે, જીભ એનું કામ કરે. આ બધું ક્યારે? આત્મા એક જ જગ્યાએ હોવા છતાં એનો આખા શરીર પર કંટ્રોલ છે.
સૂર્ય આકાશમાં એક જગ્યાએ છે તેમ છતાં આખી પૃથ્વીને પ્રકાશ આપે છે. એ પ્રમાણે આપણા હૃદયમાં રહેલો જે આત્મા છે એ રહે છે ખાલી હૃદયમાં, પરંતુ એનો પ્રકાશ આખા શરીરમાં ફેલાયેલો છે.